નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. વડોદરાના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલ કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ ધોરણના બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા અને સાથે જ બાળકોના વાલીઓ પ્રોજેક્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ આપનું ગુજરાતની થીમ પર બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. જ્યારે બાળકોને પોતાના પ્રોજેક્ટની માહિતી આપી હતી કે કઈ રીતના કયા થીમ પર અમે પ્રોજેક્ટ બનાવ્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત. નમસ્તે, મારું નામ પ્રજાપતિ ધ્વની ભાવેશ કુમાર છે. હું ધોરણ 6 કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે હું જેસર અભયારણ્ય વિશે બોલવા જઈ રહી છું. જેસર અભયારણ્ય ગુજરાત બનાસકાંઠા જિલ્લા અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. આ અભયારણ્યમાં 406 પ્રકારની વનસ્પતિઓ જોવા મળી જાય છે. આ અભયારણ્યમાં ખાસ કરીને સફેદ અને કાળા રીંછો જોવા મળે છે. તેના સિવાય અહીં બીજા કેટલા પણ પ્રાણીઓ છે. હરણ, શિયાળ, ચિત્તો, ગેંડો જેવા કેટલાય પ્રાણીઓ અહીં જોવા મળે છે. ભૂમ્યા વિના ભમરાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવા. કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ. મારું નામ જાદવ અજય ભૂપેન્દ્રભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ કબડ્ડીનું મેદાન છે. કબડ્ડી ભારતની મૂળ લોક રમત છે. માત્ર રમત નથી, પરંતુ શૌર્ય, ચાતુર્ય, ફિટનેસ અને ટીમવર્કનો માત્ર એકદમ સામાન્ય વ્યય છે. કબડ્ડી મૂળ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં રમવામાં આવે છે. આજે આ રમત એશિયાની ગેમ્સથી પ્રો કબડ્ડી લીગ સુધી વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે. કબડ્ડી એવી રમત છે જેમાં ખેલાડીએ શ્વાસ રોકી કબડ્ડી કબડ્ડી બોલતા વિરોધી ટીમમાં ખેલાડીઓને સ્પર્શ કરવા જવું પડે છે અને પોતાની ટીમ ક્ષેત્રમાં સલામત પરત ફરવું પડે છે. આ સમગ્ર પ્રક્રિયા શારીરિક ક્ષમતા, માનસિક એકાગ્રતા, ઝડપ અને બુદ્ધિનું સંયોજન છે. આ રમત આપણાને દળપડા, હિંમત, ઝડપ, સમય વ્યવસ્થાપન અને ટીમ ભાવના જેવી જીવન મૂલ્યો શીખવે છે. આ કબડ્ડીનું મેદાન નાનું હોય છે, છતાં પણ ખેલાડીનું હૃદય મોટું હોય છે. જીતવાની ઈચ્છા, દેશપ્રેમને ઉત્સાહથી ભરેલું હોય છે. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું, કબડ્ડી માત્ર રમત નથી, ભારતીય સંસ્કૃતિ, શૌર્ય અને ક્ષમતાનું પ્રતીક છે. નમસ્તે, મારું નામ માલવશ્રી રાહુલજી રાઠોડ છે. હું કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું 5મા ધોરણમાં ભણું છું. આજે હું મારા પ્રોજેક્ટનું નામ માનગઢ છે. આજે હું તમને તેની થોડી સમજ આપવા માંગુ છું. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913 રોજ ગુજરાતની સરહદ પર આવેલા માનગઢ ડુંગર પર સર્જાયો હતો. તે આદિવાસીઓના મહાન બલિદાનની ગૌરવશાળી ઘટના હતી. માનગઢ ઘટનાના કેન્દ્રમાં આદિવાસીના ગુરુ ગોવિંદ હતા. છેલ્લા થોડા વર્ષોથી અહીં 17 નવેમ્બરે શહીદી ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે વર્ષ 2013 31 જુલાઈએ જાહેરાત કરી હતી કે તે અંગ્રેજો સામે આદિવાસીઓ શહાદતની શતાબ્દી ઉજવશે. માનગઢ હિલ પર ગુરુ ગોવિંદના નામે બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા પહેલાના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુના પ્રપૌત્ર માનસીનું સન્માન કર્યું હતું. તે સન્માનના કાર્યક્રમમાં 80,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. માનગઢ એ સુંદર, ફરવાલાયક અને ઐતિહાસિક સ્થળ છે. અસ્તુ. નમસ્તે, મારું નામ રાઠોડ નાયબાનો મનસુર ખાન છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય છે. આજે હું મારા પ્રોજેક્ટ માટે ફુવાર પદ્ધતિ વિશે તમને કશું જણાવવા માંગુ છું. મને આશા છે કે તમે મને ધ્યાનથી સાંભળશો. ફુવાર પદ્ધતિને આપણે સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ પણ કહીએ છીએ. આ એક આધુનિક અને કાર્યક્ષમ સિંચાઈ રીત છે. આ પદ્ધતિમાં પાણીને પાઇપ દ્વારા સુંદર નોઝલ સુધી પહોંચાડવામાં આવે છે અને નોઝલમાંથી પાણી વરસાદની જેમ થઈને જમીન પર પડે છે. આથી પાકોને સમાન અને પૂરતું પાણી પ્રાપ્ત થાય છે. નમસ્તે, મારું નામ ખુશી વિપુલભાઈ વાઘેલા છે. હું ધોરણ 5માં ભણું છું. મારી સ્કૂલનું નામ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય છે. હું ધોરણ 5માં ભણું છું. જેપ્સો એટલે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ. આ કંપનીની સ્થાપના 1962માં થઈ છે. આ કંપનીનું મુખ્ય મથક વડોદરા ગુજરાતમાં છે. જેપ્સો કંપની ખેડૂતોમાં ઉપયોગી યુરિયા કે ખાતર, ખાસ પ્રકારના ગ્રેડેડ અને મિક્સ ખાતર જેવા અનેક પ્રકારના ખાતર બનાવે છે. જેપ્સો કંપની ઉદ્યોગમાં ઉપયોગી નાયલોન સીડ્સ, મેલામિન, મેથાલિક આલ્કોહોલ, સલ્ફ્યુરિક એસિડ જેવા વિવિધ પ્રકારના કેમિકલ્સ બનાવે છે. આ 4 ટર્મિનલ્સ છે જે બીજા ટર્મિનલ્સમાંથી ફિલ્ટર થઈને શુદ્ધ થઈને ખાતર બહાર આવે છે. જેપ્સો કંપની ગુજરાતની એક મોટી અને સફળ કંપની છે જે ખાતર અને રસાયણો બનાવે છે. ખેડૂતોથી લઈને ઉદ્યોગ સુધી અનેક ક્ષેત્રોમાં આ કંપનીનું યોગદાન છે. બસ, થેન્ક્સ. મારું નામ જાદવ અજય ભૂપેન્દ્રભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ કબડ્ડીનું મેદાન છે. કબડ્ડીમાં 12 ખેલાડીઓ હોય છે. રમતની શરૂઆત 7 ખેલાડીથી થાય છે અને 2 રેફરી હોય છે. અને આમાં અમારું મટીરિયલ. Subscribe now and press the bell icon. Never miss an update.